બહુ વરસાદ આવ્યો, જલ્દી નીચે જાય છે, નાવાની મજા આવી જાય. ઓય જલ્દી, તારા ઉપર આરોપ લાગ્યો છે. મેઘા ઠલવાઈ ગયા વર્ષો હું તો તારો વારો ઘરે જઈને, બરોબર? તો પ્રે કર ભગવાનને. પાછો આના આંખ સોજી ગઈ. બે ગઈ બોલો. કાલ કર્યું તું ને, શરમ ન થતી? વડાપાવ મગાવ્યું. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ બધાય મજામાં જશો અને પવન આવતો હશે તમને પણ અંદર હોફરવો, અને આને પણ આવે છે. શું છે? એને કામ ચાલુ છે ને, તો કામ વચ્ચે એને બ્લોગ ચાલુ કરવાનું કીધું, કર્યો નહીં. તમને બહારનું થોડું વાતાવરણ બતાવી દઉં. અને હા, આજે અમારે વર્ક ફ્રોમ હોમ ચાલે જ. જો આને અહીંયા વર્ક ફ્રોમ હોમ ચાલે છે. હે સાવડી લાગ્યું, લાઈ ખંજોર દઉં. અને મારે ત્યાં વર્ક ફ્રોમ હોમ ચાલે જો, બેડ ઉપર આપણા ટેબલમાં, બરોબર? અને હા, નાહી ધોઈ લીધું છે. આ તો ઘરે હોય એટલે આવા જ કપડાં પહેરવાના હોય. આને હારા પહેર્યા છે. અને આજે આગાહી હતી સવારની વરસાદની, પણ અત્યારે વાગવામાં આવ્યા છે 2. તો 2 વાગે તમને વાતાવરણ બતાવું છું. આમ તો જો ઉપર કાળું ભમ્મર, બહુ કાળું થઈ ગયું છે. વરસાદ આવશે? એ થોડો થોડો આવે છે, બહુ આવશે. નાવું છે? નથી નાવું, નથી નાવું, એમ નથી નાવું, નથી નાવું. બકરી જેવી થઈ જાય ગાઈસ. કાં બકરું થઈ ગયું? બોલો બોલો. હા ગાઈસ, થોડોક વરસાદ આવે ને વધારે તો નાવા જઈએ તો કાંઈક તમને મજા આવે. બ્લોગમાં પણ બતાવીએ. અને ગરમી તો જો થાય. આમ તો જો કાળા કાળા વાદળા, આમ જોતો જરીક હાલીને જાય. જો ગાઈસ, શું છે આ? ભૂત પિશાચ જેવું કાળું કાળું હાઈલા જાય છે. આખા અમદાવાદની ફરતે કાળા કાળા વાદળો આવી ગયા છે. ઘાસ તો જો લીલું છમ થઈ ગયું. એ જો વિડીયો ઉતારવા આવી ગઈ. મેં સ્ટોરી મૂક દે, પૂચુક કરતી. ઇન્સ્ટાગ્રામમાં તમને મળી જાય પૂચુક સ્ટોરી. દાંત આવતા હોય તો કંટ્રોલ ન કરવાનો હોય, પૂચુક. અને હા, રાજકોટથી મમ્મી આવ્યા હતા. એ તો ગયા ટ્રેનમાં રાજકોટ પાછા. એને પ્રમ દિવસે હું મૂકી આવ્યો હતો. હદની ક્યાં દીકરી થાહો. અરે યાર, જો અહીંથી આ વાદળા છે ને ઉપર જાય છે, અહીંથી આ વાદળા, અને પછી ખુલતું જાય છે. અરે ખુલી જાય તો પછી કેમ ના હું? હે ગાઈસ, રેઇન બ્લોક કરવો તો પણ મને એવું લાગે ખુલે ધીમે ધીમે. એટલે હવે થાહે નહીં. વરસાદ આવશે ને તો આપણે કરવાનું થાય છે બ્લોક. બાકી આ બ્લોક કેન્સલ થઈ જશે. નહીં, ચલો જોઈએ, આવશે વરસાદ તો તમને અપડેટ આપીએ. તો ગાઈસ, બહુ વરસાદ આવ્યો, જલ્દી નીચે જાય છે, નાવાની મજા આવી જાય. જલ્દી જલ્દી આવતી હે નહીં? ઓય જલ્દી, પેલા જ કીધું તું એને તો કે એમાં શું વાર લાગે નીચે ચેન્જ કરતા? તો લિફ્ટ બોલાવાય. લિફ્ટ બોલાવવું એ અલગ કામ હતું, પણ તારે વાર લગાડી ને અગાઉ તને ખબર હતી તોય તે વાર લગાડેલ. તારા ઉપર આરોપ લાગ્યો જ છે, લાગ્યો જ છે. શું હે? અબલા નારીને અગાઉથી કીધેલું હતું કેમેરા તૈયાર રહેજે. મેઘા ઠલવાઈ ગયા વર્ષો હું તમારી લિફ્ટમાં છે ને હાઈન પડી જાહે. એક તાને વાર લગાડી, હવે લિફ્ટે લગાવી. હાલો બહાર રહી ગયો આના લીધે. હાલ તો મેદાનમાં તો રહી ગયો ગાઈસ. વરસાદમાં નાવાનું નસીબમાં નથી. કીધું તું તમે જાતે જો, આ લોકો ક્યાર ના અહીંયા છે, હમણાં જ પલડાય છે. જો આવ્યો. આવે છે ને તો વાંધો ગાંડી. જો ગાઈસ, હું બોલે છે રહી ગયો. બોલો, બહાર આવ્યા ને તો હાવ 5 છાંટા પડે. મારો તો કઈ વાક નથી, હું આવતી જ હતી તો રહી ગયો. એને કપડાં નહોતા ચેન્જ કરેલા, પ્લસમાં એને ઓફિસે મેસેજ કરવાનું. ખબર હતી કે બધું રેડી જ રાખવાનું. મેં અગાઉ ફોન કરી હતી અડધી કલાક પહેલા. કે હું આવું હમણાં મેસેજ કરીને
મેસેજ ફોર્મેટ તો રેડી રખાય ને, ખાલી કોપી પેસ્ટ કરવાનું હોય. 2 કલાક કરીને તા રહી ગયો. હવે જો ના આવ્યો તો તારો વારો ઘરે જઈને, બરોબર? તો પ્રે કર ભગવાનને કે આપી દે વરસાદ. તો વારો હે તારો. હારું લે. આ ગાંડાના ગામ ન હોય ના, એવો નથી જોતો. હમણાં એમ કરતી ને ચપલું ઉડી ગયું. જો આ ગાંડી, ગાંડી ચપ્પલ માર્યું મને. નીકળી જાય. મારું ચપ્પલ ઉઠશે ને તો એ લાગશે. આવ્યો તને મારવા કાઢ્યું પણ ન લાગ્યું. તો ગાઈસ રહી ગયો. હવે સોસાયટીમાં પાણી ઉડાડી આમ હાલતા હાલતા, બીજું કઈ છે નહીં. સપનું અધૂરું રહી ગયો. કાલના બ્લોગમાં સપનું પૂરું થાય. સપનું હતું તમારું? તો આજ તો મૂડ બની ગયો તો નાવું જ છે પ્રોપર. તો અડધા એટલી હાલો હે ઉપર હાલો પાણી દો રેડો માં. ઈ મજા ના આવે. ફુવારા નીચે ઊભું રહી જવાય, વરસાદ જ કહેવાય. ફુવારામાં કઈ ફુવારામાં મજા આવે, વરસાદમાં મજા આવે. આ છોકરીઓને કોણ સમજાવે આજકાલની. પોઈતા નહીં જીવડો આવી ગયો હવે. મન તો પોઈતા નહીં થયું. હા તો હું પોઈતાને વાખેલ બોલે નહીં એટલે વાઘ છે નો એટલે વાઘ હતો તો શું કરીએ. ચપ્પલ મારીશ મારા જી મારું પોઈતાનું ગયું. કેવા આવશે કહું બાધો. અરે ગંધારું છે તારું તો ઉડ. તો ગાઈસ અંદર આવી ગયા અને અહીંયા જો તડકો. શું વાત છે ને, સામે જો આગ ન લાગી હોય તો આમે આગ લાગી હોય ને એવું થઈ ગયું. આમ તો જો આગ ન લાગી એટલો ત્યાં વરસાદ આવે છે ને આપણે અહીં નથી. હા ત્યાં તો બહુ આવે છે. તો કહો આપણે જ બેઠકાઈ. અહીંયા હાવ ને તડકો આવી ગયો. અહીં તડકો આમ તો જો બાપ રે વાં જ વધારે હે. ત્યાં તો બહુ જ દેખાતું જ નથી કઈ. આમ તો જો ઈ પાછો રિવર્સ નહીં આવે ના વઈ ગયા. આમથી બધા વાદરા જમણા હાલીને જતા હતા ને ત્યાં જ. હા ગાઈસ જો આ સાઈડ હે ને બધું કોરાડું થઈ ગયું. હા મેં બધું કાળું થઈ ગયું. તો ગાઈસ નીચેથી ઉપર આવી ગયા ને થોડીક વાર થઈને હજો વરસાદ પાછો આવ્યો. બોલો આ વેલો જ આવી ગયો તો અમે એક તો ઉપર આવી ગયા ને હવે વરસાદ આવ્યો. અને નીચેથી આવ્યા ને પછી આને જો પલરીને નુકસાન થયું છે. પાછો આને આંખ સોજી ગઈ. મતલબ સોજી નહીં, એમાં લાલ લાલ થઈ ગઈ. હા હજી લાલ તો છે જ. ક્યાં આમ બતાવો તો સરખું. જો આખી લાલ હજી ઓછી છે. ટીપા નાખ્યા ને હમણાં એટલે, બાકી બહુ લાલ થઈ ગઈ હતી. વરસાદ આવ્યો નસીબમાં જ નતું ને આવું. પાછા જાય છે એમને. વરસાદ રહી ગયો છે તો આજે અત્યારે સારું જવાક આવશે. વાર કોને લગાવી? તમે આજ કપડા પહેર્યા હતા? હા તો તમારી ચડી ઉકાઈ ગઈ? હોવ એને આંખમાં ઓલું થયું છે ને તોય મારું માયના નથી એટલે વિડિયો સબૂત છે. હું ના પાડતી હતી આવું. બહુ મન હતું ગાઈસ. એક તો કેવો ઉઘાડ થયો તો મગજ વયો ગયો કે આ ઉઘાડ કેમ છે. તો હવે આંખમાં ટીપા નાખ્યા હું ઉઠ્યો તો આવ્યો. જોઈ આવે છે એમ તો હજી વધારે જોઈ. આપણા ભેગા જો ઓલા ટેણીઓ ના હતા એ અંદર વયા ગયા છે. મમ્મી પપ્પાએ બોલાવી લીધા છે. થોડીક વાર નાઈ લઈ. નાવાની લાવો થોડો મળે કઈ. ઓહો આવે તો ઘણો બહુ આવે.
કરો લીધો રહી ગયો. ભીના જ થઈ ગયા. આ વખતે વાંધો નથી, આવશે હજી. હજી આવશે. હા, કામના ધડા નથી. બ્રેક લઈ જાવ હવે. મારે કામ છે તો હમણાં કરી લેવાનું જઈને, એમાં કઈ હોય નહીં. આપણે ક્યાં ભાગી જવાના કામ કર્યા 6 વાગે નહીં પતે પછી એમ. કાંઈ નહીં, હાથે પતાવજો. અરે યાર, આ ચપ્પલે બહુ પહેરી બે ગઈ બોલો. ગાંડાનું કામ હે, તો મને બહાર કાઢી મૂકશે સોસાયટી વાળા. કોઈ ના કાઢે, આપણી જ છે સોસાયટી. ભાડું વાત નથી. હવે યુ આર ઓનર. આઈ નો ઓનર છે પણ ગાંડી ઓનર છે થોડી. તો ગાઈસ બ્લુ આકાશ આવી ગયેલો, હવે નહીં આવે કદાચ. જો આ પાછી કામે બેસી ગઈ છે ને, આપણે કામે બેસી ગયા હતા પણ હવે ટાઈમ થઈ ગયો છે ચા નો, કેમ કે 4:45 જેવો ટાઈમ થયો છે. ફટાફટ ચા આપણે બનાવી નાખીએ અને કામ ચાલુ, બાકી તો બનાવી દેત ના. વરસાદ રહી ગયો છે, આવે ને દે એવું થાય છે, પણ હવે નાઈ લીધું એમ. બીજી વાર ગયા ને એમાં ધરાઈ ગયા, વાંધો નથી. કામ અહીંયા મારું ચાલુ છે અને ભેગો ચા બનાવી નાખું. બોલ્યો ગાઈઝ, આ વિદેશમાં ના આવ્યા હોય એના જેવો વ્યૂ થઈ ગયો. આમ આટલું મસ્ત ચોખ્ખું આકાશ હોય જો આપણે પ્રદૂષણ ના ફેલાવીએ ને તો. પણ હવે એમાં અમે શું કે તમે શું, બધાય આપણે આવી જાય. એસી ને વાહન ને વ્હીકલ બધું ચાલે એટલે પ્રદૂષણ તો ફેલાવાનું જ છે. વાહન ને વેહિકલ બે એક જ છે. વાહન ને વેહિકલ વ્હીકલ્સ બધા ચલાવે ને આને જ છે ધને, એસા વગર હાલતું ના હોય. એ ભાઈ કર્યું મેં કાલ કર્યું તું ને અને છે ને ઉપલેટામાં ખૂટ્યું આવી ગયો તે રૂલ જોવે છે ખૂટિયાની રીલ. અને જો કેટલું મસ્ત છે એમ થાય મને તો કહું આમાં આકાશમાં વહી જાવ. મારી પાસે એવી શક્તિ હોત તો અત્યારે હું ઉડીને વહી જાત. નથી આટો મારી આય એક ને તો કહું તો છું કે મારી પાસે શક્તિ હોત તો ઉડીને આટો મારીને આવત પાછી. આપણે પાછા વિદેશ જાશું. આ લોકો બધા લોકો જોવે છે ને, બધા આમ જોતા રહે તો એકવાર વિદેશ જાશું પછી જોશું નહીં આપણે. શું જોશું ત્યાં આવું વેધર પાછું જોઈ આવશું. અચ્છા હા. અને આને છે ને સાહેબને ભલે આંખમાં આપણે ગમે એ થાય, દેખાય છે ને આંખની આ સાઈડની આંખ છે ને નાની, તો એને બહારના વડાપાઉં ખાવા છે. એને વડાપાઉં મંગાવ્યા છે અત્યારે. કાં સાહેબ પ્રાઉડલી પાછી હા પાડે. શરમ ન થતી પ્રાઉડલી હા પાડતા કે હા પાછા કે મેં મગાવ્યા છે. ન મગાવ આવા વરસાદમાં માણસોને કેવું કેવું ખાવ મેં તો વડાપાઉં ખાધું. મુંબઈમાં લોકો ખાધું ક્યાં મગાવ્યું ને. મુંબઈમાં લોકો એક ટાઈમ વડાપાઉં ખાઈને આખી જિંદગી કાઢ નાખે. ઠીક. ઓહો હો બિચારા, એક ખાલી વડાપાઉં મગાવ્યું નહીં. કઈ નહીં, વડાપાઉં આવે એટલે તમને બતાવશું. ત્યાં હું થોડુંક વ્યૂ જોઈ લઉં. અહીંયા બહુ મસ્ત છે. આજ તો હાવ કામ જ નથી થયું. કામમાં મૂડ નથી લાગતો તો શું, મારે એવું જ થાય. એવું જો તોય પતશે નહીં. મારે એવું જ છે, આજ લેટ થશે. તો ગાઈસ વડાપાઉં મગાવ્યું એવું કીધું હતું ને તમને આ છોકરીએ, પછી ખાવા માંડી. તો વ્લોગ નથી કરવાનો. કરો. ચલો ગાઈસ વડાપાઉં આવી ગયા છે, વડાપાઉં ખાઈ લઈએ અને ચટણી. મારા આસિસ્ટન્ટ રાખ્યા છે બ્લોગ કરવા. ઈ થોડીક માર ખાવાની છે. આજે છે ફ્રાઈડે નાઇટ, એટલે આજે મસ્ત માર ખાશે. બસ ભાઠા ખાશે. મૂવી જોશું તો મૂવી નાઇટ થશે, પણ એમાં ભાઠા તો ખાશે જ. ઓકે, ખાઈ હે કૂતરાની જેમ. હા મંડો. હાલો ખાઈ લઉં, પતી જાય બીજું ખાઈ જાય કૂતરી. કબૂતર જો અહીંયા સંતાન બેઠું હોય. ક્યાં જો એને વરસાદ ના લાગે ને વાંધો નહીં. અત્યારે બેસ પણ તું માડો ન કરતો ભાઈ. તો ગાઈસ રાત પડી ગઈ છે અને 8 જેવું થયું હોય છે અને વરસાદ જોઈ લ્યો એકવાર. ફૂલ આવે આમાં નથી દેખાતો, પણ જો આછું દેખાય ને બધો વરસાદ છે. સામે કઈ દેખાતું જ નથી. સામે હા, આખું આમ પાણીનો એક લેયર ના આડું આવી ગયું એવું લાગે. આમ બધું ધૂંધળું આમ જો. આ રીતનો કઈક છે વરસાદ તો સારો એવો છે. અને અમે જમવા બેસવાની તૈયારી કરતા પણ આવીને અચાનક તો જોવો બહુ આવે છે, એટલે હું વ્લોગ લઈ લીધો. ચલો જમવા બેસી જઈએ.
તો ગાઈસ જમવા બેસી ગયા. જમવામાં છે ભાખરી, ચિપ્સ વાળું બટાકાનું શાક અને છાશ. ભૂખ ઓછી છે પણ તોય જમી લઈએ. કેમ કે વડાપાઉં ખાધું તું મોટા ઉપર. યસ ઓફકોર્સ. ચાલો જમી લઈએ ગાઈસ. તો ગાઈસ એટલો વરસાદ આવે છે કે જો આ સામે ચોક છે ને એ તમને જેવો દેખાય ને આમાં વિડીયોમાં એવો જ અમને દેખાય. એટલો આછો આમ વાદળું ન નીચે આવી ગયો એટલું આમ બધું આછું આછું દેખાય છે. તો શું કેવું કેવો આવે આમ તો જો બહુ જોરથી આવે છે. આવું બપોરે જોરથી આવે આમ બર કરીને. આવો અમે નાવા ગયા ત્યાં આવ્યો તો કી બાજુ થાય વીજળી. આ સાઈડ છે. ઠીક ચલો ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં કાંઈક છે ને સ્ટોરી મુકાય એવો એક બનાવીએ વીજળીનો. જો આવે તો ટ્રાય કરીએ. તો હવે ઊભી તો જો ગાઈસ વડાપાઉં મગાવ્યું